ઢોસા, ઇડલી કે પછી મેંદુવડા સાથે બનતો સંભાર આપણે એકદમ ઇઝી રીતે બનાવીશું. હોટલ જેવો જ બનશે. તેના માટે 1 કપ જેટલી તુવેર દાળને ગરમ પાણીએ ધોઈ લઈશું. પછી તેને કુકરમાં એડ કરી 2 કપ જેટલું ગરમ પાણી એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખીને 5 થી 6 વિસલ કરીને પ્રેશર કાઢી લઈશું. સંભાર બનાવવા માટે પેનમાં 2 ચમચી તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું ને હિંગનો વઘાર કરી લાલ મરચાં, મીઠા લીમડાના પાન, તમાલપત્ર, અડદની દાળ ને ચણાની દાળ નાખીને સાતળી લઈશું. ગાજર, દૂધી, બટેકા, રીંગણને સરગવાને માપસરના ટુકડા કરી લઈશું. તેમાં એડ કરીને મીઠું અને હળદર નાખીને બરાબર સાતળી લઈશું. 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી તેને ઢાંકીને 5 મિનિટ માટે રહેવા દઈશું. બધું વેજીટેબલ સરસ રીતે બફાઈ જાય એટલે ખોલીને તેમાં 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું ને 1 ચમચી સંભાર મસાલો એડ કરીને બધા મસાલા તેમાં સેટ થવા દઈશું. પછી તેમાં બાફેલી દાળ એડ કરીને 5 મિનિટ માટે ઉકળવા દઈશું. ઉકળી જાય એટલે 2 લીંબુનો રસ અને 2 ચમચી ગોળ એડ કરીને બરાબર મિક્સ કરીને ગરમા ગરમ સર્વ